કડીના એટીએમમાંથી એટીએમ કાર્ડ સરકાવ્યું અને ગાંધીનગર જઈને સોનું ખરીદ્યું। આ તસ્કર સીસીટીવીમાં કેદ થયો। જી હા, તસ્કરોએ પણ દિવાળી ટાણે શરૂ કરી છે સોનાની ખરીદી। એટીએમ કાર્ડ બીજાનું, પૈસા બીજાના અને સોનાની ખરીદી તસ્કરે કરી। કડીના એટીએમમાંથી સરકાવ્યું આ કાર્ડ ને ગાંધીનગર જઈને તેણે સોનું ખરીદ્યું। કડીમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું કાર્ડ ગઠિયાએ સરકાવી લીધું। આધેડના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડીને સોનું ખરીદી લીધું। કડીની ડીજે હાઈસ્કૂલ નજીક બેંક ઓફ બરોડાના એટીએમમાં આધેડ ગયા હતા। ચિમનભાઈ પટેલ નામના આધેડ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને પૈસા ન ઉપાડતા ગઠિયાએ સિફતપૂર્વક કાર્ડ બદલી કાઢ્યું હતું। ગત 25 સપ્ટેમ્બરે આધેડને બેંકમાંથી ફોન આવ્યો કે પૈસા વધુ ઉપડ્યા છે। જો કે આધેડે પૈસા નહીં ઉપાડ્યા હોવાનું જણાવતા જાણ થઈ અને કાર્ડ બદલાઈ ગયું છે। તસ્કરે ₹50,011નું ગાંધીનગર જઈને સોનું ખરીદી લીધુંની જાણ થઈ। ગાંધીનગરની જ્વેલર્સની દુકાનમાંથી સીસીટીવી મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે। ફરિયાદીએ જ સીસીટીવી મેળવી પોલીસને આપીને ફરિયાદ દાખલ કરાવી છે।